તો નમસ્કાર મિત્રો મહેપતજી બાપુ અને એક ભાઈનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે। મહેપતજી બાપુએ ભાઈને એવું કહી રહ્યા છે કે તમારી માતાનું અવસાન થઈ ગયું છે, ભાઈ તમે એમના અંતિમ સંસ્કારમાં આવો છો કે નહીં? તો ભાઈ એવું કહે છે કે ના સાહેબ, મારી જોડે ટાઈમ નથી। તો આ ભાઈ વિશે મિત્રો તમારું શું કહેવું હોય તમે જરૂરથી કોમેન્ટ કરજો। આવા નરાધમ વિશે શું કહેવાનું, કેમ કે હવે માનવતા તો રહી જ નથી ને। પોતાની માના અંતિમ સંસ્કારમાં જો આ ભાઈ ના આવી શકતો હોય તેવું તેને શું એવી તો પરિસ્થિતિ છે કે ના આવી શકે। અને મહેપતજી બાપુએ એ પણ ખુલાસો કર્યો છે કે આ ભાઈ લગભગ 40-45 કિલોમીટર જે અમારા જે આશ્રમ છે તેના 40 કે 45 કિલોમીટર દૂર રહે છે, એટલે ઘણા પણ ઝાંઝા પણ દૂર રહેતા નથી આ ભાઈ। અને જેટલા દિવસ આ બહાર રહ્યા એટલા દિવસ અમને 1 મિનિટ પણ મળવાનો ટાઈમ મળ્યો નથી। અને પછી એમણે દીકરીને પણ કોલ કર્યો અને દીકરી પણ એવું કહી રહી છે કે મારી જોડે ટાઈમ નથી। અને મહેપતજી બાપુ એવું કહે છે કે મેં ભાઈને પણ કોલ કર્યો તો એ પણ એવું કહે છે કે મારાથી હવે એમ નથી। તો આ દીકરી એવું કહે છે કે એમને મોકલવા કોણ આવ્યો હતો એ આવશે। મહેપતજી બાપુ એવું કહી રહ્યા છે કે આ વિડીયો અથવા તો કોલ રેકોર્ડિંગ હું વાયરલ ના કરું, પણ એનું મેઇન કારણ એ છે કે આ તો કદાચ મારા વૃદ્ધાશ્રમની અંદર છે એટલા માટે મને આટલી જાણ થઈ। પણ એવી અઢળક બાઓ હોય છે કે જેમને એમના દીકરાઓ જે સાચવતા નહીં હોય એ એમના જે ઘર છે એમાં નર્ક જેવી જિંદગી જીવતા હશે। અને આ તો કદાચ મારા વૃદ્ધાશ્રમમાં છે, પણ અમુક એવા ઘરમાં પણ હશે જે એવી જેલ જેવી એક કેદી જેવી એક લાચારી જેવી જિંદગી જીવી રહ્યા છે કે એમનો દીકરો એમને સાચવતો પણ નહીં હોય। હું તો એવું કહું છું કે 2 ટાઈમ જે પોતે જમવાનું પણ નહીં આપતો એવા દીકરાઓ પણ છે। અને મારું માનવું તો એવું જ છે કે આપણે અત્યારે આપણા મા બાપને જે દુઃખી કરીએ તો પાછળથી આપણે દુઃખી થવાનો વારો આવે ને આવે, એ તો 100% નક્કી છે। એટલે કદાચ કોઈ ભાઈ એવો હોય કે જે મારો વિડીયો જોતો હોય અને એના મા બાપને હેરાન પણ કરતો હોય તો ભાઈ કે આજથી તું બંધ કરી નાખજે, કેમ કે ભગવાન તો છે, આપણે અત્યારે એમનું તને નહીં પરિણામ મળે પણ પાછળથી તો પરિણામ 100% મળશે। આના વિશે તમારું શું કહેવું ભાઈ એ તમે જરૂરથી કોમેન્ટ કરજો। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો।